કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો દિવાળીના નાસ્તા માટે બિલકુલ યુનિક ટેસ્ટની સાથે ડબ્બો ભરીને આપણે પૌવાનો કોથમીર મરચાના પૌવાનો ચેવડો ડબ્બો ભરીને બનાવીને તૈયાર કરીશું। તેની રેસીપી છે આજે। તો તેની માટે અહીંયા અમે 250 ગ્રામ જાડા પૌવા એટલે કે જે બટાકા પૌવા માટે વાપરતા આપણે પૌવા વાપરીએ છીએ તે લેવાના અને તેની સાથે અહીંયા 2 કપ કોથમીર એટલે કે ધાણા લીધા છે અને ધાણાના પાનનો જ ભાગ લેવાનો, ડાળીનો ભાગ નથી લેવાનો। અને આ કપના માપથી 2 કપ ધાણા લીધા અને 2 લીલા મરચાના ટુકડા આ રીતે કરી લીધા છે। અને તીખાશ તમારે જોઈતી હોય વધારે તો તમે તેની અંદર બીજા 2 એટલે કે 4 મરચાનો પણ યુઝ કરી શકો છો। તો ધાણાને આપણે આ રીતે કાનાવાળા ટોપામાં રાખી અને સતત આ રીતે હલાવતા રહી અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના। અને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, હાઈ ગેસની ફ્લેમ નહીં રાખવાની, નહીતર ધાણા બળી જશે। એટલે આ રીતે હલાવતા રહીશું એટલે બધી બાજુથી એક સરખા ક્રિસ્પી ધાણા તૈયાર થઈ જશે। તો જો અહીંયા ધાણા તૈયાર થઈ તળાઈ ગયા છે ત્યાર પછી મરચાને પણ આપણે સેમ તે જ રીતે તળી લઈશું। તો દિવાળીના નાસ્તામાં તમને કોથમીર મરચાના તીખા ચટપટા ટેસ્ટની સાથે આ રેસીપી તમે જરૂરથી પૌવાનો ચેવડો રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા મેં 1/3 કપ શેંગદાણા લીધા, તેને પણ આપણે સેમ જે રીતે ધાણાને તળ્યા તે જ રીતે અહીંયા આપણે બધી વસ્તુને તળીને તૈયાર કરવાની। તો શેંગદાણા પણ તળાઈ ગયા અને તેની સાથે જ અહીંયા આપણે 1/4 કપ ચણાના દાળિયા લીધા, તે પણ સેમ પ્રોસેસની સાથે જ આપણે તળવાના। આ બધું તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાનું અને સતત તેને હલાવતું રહેવાનું એટલે બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય। ત્યાર પછી અહીંયા 10 નંગ જેટલા કાજુને 2 ભાગમાં કટ કરી અને તેને પણ તળી લઈએ। તો જો તે પણ તળાઈ ગયા અને હવે તે ચટપટો ટેસ્ટ આપવા માટે એક સરસ મસાલો તૈયાર કરીએ। તો તેની માટે અહીંયા 1 ટેબલ સ્પૂન વરિયાળી લીધી, 1/2 ટેબલ સ્પૂન જીરું, 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા, 1 ટીસ્પૂન સંચળ પાવડર, ચટપટો ટેસ્ટ આપવા માટે અહીંયા 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન મીઠું। આ સિંધવ મીઠું છે એટલે તેનો કલર આવો છે। અને 2 ટેબલ સ્પૂન અહીંયા ખાંડ એડ કરવાની અને તેની સાથે જ અહીંયા આપણે થોડો ખાટો મીઠો ટેસ્ટ આવે ને એટલા માટે બિલકુલ 1 પિંચ જેટલા લીંબુના ફૂલ એડ કરવાના। બધી વસ્તુને સારી રીતે પીસી દેવાની। અહીંયા તમે લીંબુના ફૂલની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી દેવાનો। તો મસાલો તૈયાર થઈ ગયો છે, તેને એક વાડકીમાં કાઢી લઈએ અને તે જ કપની અંદર આપણે ધાણા અને મરચાં જે તળીને રાખ્યા તેને એડ કરી અને તેની પેસ્ટ બનાવી દઈએ। તો જો વિડીયો તમને ગમે દિવાળીના નાસ્તા માટેનો બિલકુલ યુનિક ટેસ્ટ વાળો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમારા સપોર્ટની ખૂબ જ જરૂર હોય છે, તમારી એક લાઈક પણ અમારા માટે કિંમતી હોય છે। તો હવે આપણે પૌવા તળી લઈએ। પૌવાને પણ તળતી વખતે જો આ રીતે સતત આપણે થોડા પૌવા એડ કરી અને આ રીતે સતત તેને મિક્સ કરતું રહેવાનું એટલે બધી બાજુથી પૌવા એક સરખા તળાઈ અને તૈયાર થાય। અને થોડા જ પૌવા તેલની અંદર આ રીતે કાનાવાળા ટોપામાં રાખી અને એડ કરવાના, જેથી પૌવા એકદમ સરસ રીતે ખીલેલા તૈયાર થાય, તળાઈ। તો અહીંયા બધા પૌવાને મેં તળી લીધા છે। ત્યાર પછી 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું અને તેની અંદર જે મસાલો આપણે તૈયાર કર્યો હતો તે રેડી દેવાનો, એડ કરી દેવાની મસાલાની પેસ્ટ ધાણા અને મરચાની, તેને પૌવાની અંદર એડ કરી દઈએ। ત્યાર પછી જે સૂકો મસાલો તૈયાર કર્યો તેને પણ તેની અંદર એડ કરી દઈએ અને 2 હાથની મદદથી એકદમ સરસ રીતે આ રીતે ઘસતા જઈ અને તેને મિક્સ કરી દઈએ। તો એકદમ ટેસ્ટી કોથમીર મરચાની ફ્લેવરના પૌવાનો ચેવડો આ વખત દિવાળીમાં તમે જરૂરથી બનાવજો। તો અને જે આપણે બધું મિક્સ થઈ ગયું ત્યાર પછી અહીંયા જે દાણા
દાળિયા અને કાજુ તળીને રાખ્યા તેને પણ આપણે મિક્સ કરી દઈએ. તો બિલકુલ યુનિક નાસ્તો છે, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જો તમે જોઈ શકો છો, તમને નજીકથી પણ હું બતાવું કે કેટલો સરસ દેખાય છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવો નાસ્તો બનીને તૈયાર થયો. તો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.